સાથે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈમેલ મળી આવ્યો છે। શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્કૂલને બીજી વખત આ પ્રકારનો મેસેજ આવ્યો છે। ધમકીભર્યા મેસેજ મળતા સ્કૂલમાંથી બાળકોને રજા આપી દેવાઈ છે। અજાણ્યા ઇસમે ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની સ્કૂલને આપી છે ધમકી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। અત્યાર સુધીની તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ સામે નથી આવી। આ શાળાને આ પહેલા પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ફરી એકવાર ઈમેલ દ્વારા કોઈ અજાણ્યા શખ્સે આ પ્રકારની ધમકી આપી છે। જો કે સાવચેતીના ભાગરૂપે તુરંત જ શાળાને ખાલી કરી દેવામાં આવી છે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને હાલ તો તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રવિ, ફરી એકવાર આ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। કયા પ્રકારે ત્યાં આગળ હલચલ જોવા મળી રહી છે? પોલીસ ઘટના સ્થળે પહોંચી, શું કંઈ મળ્યું? બીજી વાત કરવામાં આવે તો વડોદરાની સૌથી મોટી નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પોલીસ તંત્ર દોડતું થયું છે અને આ જે ધમકી આપવામાં આવી છે તેમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે। જેના પગલે તાત્કાલિક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। તેમના વાલીઓ સ્કૂલે દોડી આવ્યા છે અને વિદ્યાર્થીઓને લઈ જવામાં આવ્યા છે। સ્કૂલ પર પોલીસની અલગ અલગ વિવિધ એજન્સીઓ પહોંચી છે, સાથે જ બોમ્બસ્કોડની જે ટીમ છે તેઓ પણ સ્કૂલ પર પહોંચી છે અને સ્કૂલમાં અંદર જઈને તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ ચીજવસ્તુ સ્કૂલમાંથી મળી નથી આવી। બીજું તમને જણાવી દઉં કે અગાઉ પણ આ જ સ્કૂલને થોડાક મહિનાઓ પહેલા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી અને તે મામલામાં હજુ તો પોલીસ તપાસ કરી રહી છે। આરોપી હજુ સુધી પકડાયા નથી। તેવામાં બીજી વખત આ નવરત્ના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં જે થ્રેટ મળ્યું છે તે ખરેખર એક ચિંતાજનક બાબત છે કે કેમ વારંવાર આ જ સ્કૂલને ટાર્ગેટ કરવામાં આવી રહી છે, કેમ વિદ્યાર્થીઓને ભવિષ્ય અને તેમના ભણતર સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। ચોક્કસથી આવા જે તત્વો છે તેને ઝડપી પાડવો જોઈએ તેવી માંગણી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ નવરત્ના સ્કૂલમાં અનેક મોટા રાજકારણીઓ, અધિકારીઓના પુત્રો પણ અહીંયા અભ્યાસ કરતા હોય છે, ત્યારે કેટલાક લોકોને જો એડમિશન નહીં મળ્યું હોય તો તેઓ પણ આ પ્રકારની હરકત કરતા હોઈ શકે તે પ્રકારની આશંકા અત્યારે પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તે દિશામાં પણ વડોદરા પોલીસે તપાસ આરંભી છે। જી બિલકુલ રવિ, ઘટના પર નજર રાખજો। ફરીથી આપની પાસે આવીશું, અત્યાર માટે આભાર। તો સ્કૂલમાં વિદ્યાર્થીઓને હાલ તો રજા આપી દેવામાં આવી છે અને પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે।